Very good morning, everyone. Yes, in the previous lecture, we had discussed about the series and parallel combination of capacitors, right? એમાં series combination માં students આવું મળતું હતું 1/C1 plus 1/C2 done અને parallel માં C1 plus C2 ઓકે આમાં ચાર્જ સેમ રહેતો હતો અને આમાં વોલ્ટેજ સેમ રહેશે ઓકે ચલો આ કન્સેપ્ટ ઉપરથી તમારી ટેક્સ્ટ બુકમાં એક ક્વેશ્ચન આપ્યો છે એક્ઝામ્પલ 2.9 જો આ ડાયાગ્રામ આપેલો છે સર્કિટ આપેલી છે બેટરી કનેક્ટેડ 500 વોલ્ટની બેટરી છે ચાર કેપેસિટર્સ લગાવેલા છે દરેકનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડ કેપેસિટન્સ છે આપણને બે ત્રણ વસ્તુ પૂછી છે પહેલું પૂછ્યું છે સી ઇક્વિવેલન્ટ બીજું પૂછ્યું સી ઇક્વિવેલન્ટ એટલે ટોટલ કેપેસિટન્સ total charge and charge on each capacitor ત્રણ વસ્તુ પૂછી છે આપણને ઇઝ ઇટ એટલે મેથડ વાઇઝ જાવ ને તો વધારે સારું પડશે આ તો ચલો ઇઝી ક્વેશ્ચન છે કે ઘણી વાર આપણને જોઈને ખબર પડે કે સિરીઝ અને પેરેલલ અધરવાઇઝ ઘણી બધી વાર મિસ્ટેક બી પડે કે ડિરેક્ટલી આપણે જોઈને નક્કી નહીં કરવાનું કે ઓકે આ સિરીઝ લાગે છે એટલે સિરીઝ એવું ના હોય ઓકે ચાર્જ ડિવાઈડ ન થતો હોય એ બધું સિરીઝ ચાર્જ ડિવાઈડ થતો હોય તો પેરેલલ માન લો આઈ નો જૂની મેથડ બધી મને ખ્યાલ છે કે આને આમ રાખવાની એ રીતે પણ કરી શકો નહીતર સિમ્પલ વાત સમજજો તમે માન લો મેં અહીંયા બેટરીનો પ્લસ માઇનસ અહીંયા માઇનસ ધીસ ઇઝ અપ ટુ યુ પ્લસ માઇનસ તમારે ક્યાં માનવું છે કોઈ ઇશ્યુ નથી ચલો હા કોઈ ક્યુ જેટલો ચાર્જ અહીંયાથી આવ્યો આ ચાર્જ અહીંયાથી આ ક્યુ ચાર્જમાંથી અહીંયા બે રૂટ પડશે ક્યુ ચાર્જ અહીંયા સુધી આવ્યો અહીંયાથી બે રસ્તા પડે છે રાઈટ લેટ અસ સે કે અહીંયા Q4 જેટલો ચાર્જ ડિવાઈડ થયો તો અહીંયા Q1 જેટલો ડિવાઈડ થયો આવું કહેવાય જો આ બધા છે ને વેરિયેબલ્સ છે તમારે જે નામ આપવું એ આપી શકાય એવું જરૂરી નથી કે અહીંયા તમે Q જ નામ આપો Q4 જ આપો આ તો C4 છે એટલે મેં Q4 નામ આપ્યું દેટ્સ ઇટ બીજું કંઈ નથી આમાં ઓકે તો ટોટલ Q ચાર્જમાંથી Q4 આમ ગયો Q1 અહીંયાથી આમ ગયો હવે એક વાત મને કહો તમે શાંતિથી શું આ Q1 ચાર્જ આ 1 2 3 ત્રણેયમાંથી પાસ થશે ઓફકોર્સ કેમ આની પાસે ક્યાં છોકરા કોઈ રસ્તો છે સ્ટુડન્ટ્સ Q1 પાસે એક તો રૂટ છે ઇટ મીન્સ C1 ને પણ Q1 ચાર્જ જ મળશે C2 ને પણ Q1 ચાર્જ જ મળશે અને C3 ને પણ Q1 ચાર્જ જ મળશે is it clear that means C1 C2 C3 are in series C1 C2 C3 are in series ચલો સોલ્વ કરીએ ઓકે શું આવે 1 by let us say it as C dash 1 by C1 1 by C2 1 by C3 this is 1 by 10 1 by 10 1 by 10 1 by C dash is equals to 3 by 10 so C dash is 10 by 3 microfarad એવું આટલું સ્ટુડન્ટ્સ ઓકે મતલબ આ બે ટર્મિનલ વચ્ચે તમને C1 C2 C3 મળ્યા આવ્યા તો સર્કિટ રીડ્રો કરું તો આઈ થિંક સર્કિટ આવી રીતે બનશે આ C4 ઓકે this is C1 C2 C3 okay let us say that C dash જે મળ્યું 10 by 3 this is C4 અને અહીંયા વોલ્ટેજ ઓકે હવે પાછું ક્લિયર ને બધાને યસ હવે પાછું અહીંયા ચાર્જ હતો એમાંથી Q4 અહીંયા ગયો બાકીનો ચાર્જ અહીંયા ગયો દેટ મીન્સ અહીંયા ચાર્જ ડિવાઈડ થયો ચાર્જ ડિવાઈડ થાય તો ધ કેપેસિટર્સ આર ઇન પેરેલલ તો ફાઇનલી સી ઇક્વિવેલન્ટ કેટલું મળ્યું તો કે આ બેને પેરેલલમાં લગાવો સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ C dash plus C4 so that is 10 by 3 plus 10 એકદમ શાંતિથી કરાવવું જોઈએ તમને તકલીફ ન પડે 40 by 3 માઇક્રોફેરાડ બોલો ક્લિયર એવડું સ્ટુડન્ટ્સ એવડું આટલું ફાઇન
ઓકે, એટલે આપણને પહેલા ક્વેશ્ચનનો આન્સર આવી ગયો, સી ઇક્વિવેલન્ટ 40/3 યુનિટ ખાસ લખજો યાર, યુનિટ વગર માર્ક્સ કપાશે. પછી ટોટલ ચાર્જ, તો વોટ ઇઝ ટોટલ ચાર્જ? ટોટલ ચાર્જ ઇઝ સી ઇક્વિવેલન્ટ ઇન્ટુ વી. સી ઇક્વિવેલન્ટ ઇન્ટુ વી. વોટ ઇઝ સી ઇક્વિવેલન્ટ? 40/3. વોટ ઇઝ વોલ્ટેજ? 500. ઓકે ઓકે, શું થશે? આ જે થતું હોય આ ટોટલ આટલો ચાર્જ આપણને મળશે માઇક્રોકુલમમાં. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? એટલે બીજા ક્વેશ્ચનનો આન્સર આવ્યો. ડન. આન્સર આપણે કેલ્ક્યુલેટ કરવો હોય તો આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. સો દેટ ઇઝ 2000 ઓલમોસ્ટ 20/3 ને, એટલે 3618.68. આઈ થિંક 6666.6 માઇક્રોકુલમ આવો કંઈક ચાર્જ આવો છો. 524. ડન. આટલો ચાર્જ થયો. હવે આપણને તો બીજું એવું પૂછ્યું છે કે ચાર્જ ઓન ઈચ કેપેસિટર ગોતો. રાઈટ સ્ટુડન્ટ્સ? ચાર્જ ઓન ઈચ કેપેસિટર એ ગોતો. તો ધ્યાન આપજો, અહીંયાથી સમજજો વાતને. આપણે તો દરેક ઉપર વોલ્ટેજ એ ગોતી શકીએ, એમાં કઈ વાંધો નથી. જો મને એક વાત કહો, ડોન્ટ યુ થિંક કે આ પેરેલલ છે? મતલબ આ 500 વોલ્ટ આ બે ટર્મિનલ કેપેસિટર C4 ના બે ટર્મિનલ સાથે જોડાયેલું નથી, છે કે નહીં? આઈ રિપીટ. છોકરાઓ, આજે 500 વોલ્ટ છે એ આ ટર્મિનલ સાથે જ કનેક્ટેડ છે, રાઈટ? દેટ મીન્સ પેરેલલમાં વોલ્ટેજ રિમેન્સ સેમ. યસ. તો 500 વોલ્ટ આ C4 ને તો મળી જ ગયા. 500 વોલ્ટ આ C4 ને તો મળી જ ગયા, રાઈટ? ક્લિયર? તો એનો મતલબ Q4 ઉપર કેટલો ચાર્જ આવે? તો કે C4 અને એને તો એ 500 વોલ્ટ મળ્યા, કેમ? પેરેલલમાં છે. એટલે 5000 માઇક્રોકુલમનો ચાર્જ તો ખાલી Q4 થયો, મતલબ C4 ઉપર ગયો. ટોટલ 6666.6 છે. એમાંથી 5000 અહીંયા જતો રહ્યો સ્ટુડન્ટ્સ, તો 6666.6 અહીંયા સુધી આવ્યો, એમાંથી 5000 આમ ગયો, તો માઇનસ કર દો, બાકીનો ચાર્જ આમાં ગયો. ઇઝ ઇટ? તો આ બે માઇનસ કરો એટલે ઓલમોસ્ટ Q1 Q2, કેમ કે આ ત્રણને તો સેમ ચાર્જ જ મળે ને, દે આર ઇન સિરીઝ. 1666.6 માઇક્રોકુલમ જેટલો ચાર્જ મળશે સ્ટુડન્ટ્સ. બોલો ક્લિયર? આપણે દરેક ઉપર ચાર્જ મળી ગયો, દરેક ઉપર ચાર્જ મળી ગયો. આ બધી વસ્તુ છે ને, આ ટાઈપના ક્વેશ્ચન્સમાં થોડું ગુજકેટ રિલેટેડ બી આવે, સાવ ટેક્સ્ટબુકમાં એઝ ઇટ ઇઝ નું આવે. મતલબ ગુજકેટમાં આ ટોપિક ઉપરથી થોડા ચેન્જ કરીને MCQs પૂછી શકે છે, રાઈટ? તો આ તમને થોડું કન્સેપ્ચ્યુઅલ આવડવું જોઈએ, બાય હાર્ટ કરીને નહીં જતા. તો હવે એક વાત કહો મને, જો સમજજો તમે. આપણે તો ક્વેશ્ચન પૂરો થઈ ગયો, આપણને આટલું જ આપ્યું છે. હવે છે ને આને આવી રીતે આપણે મારે વોલ્ટેજ ગોતવા છે ત્રણેય ઉપર, તો આપણે આવી રીતે સમજીજો. આને તો 500 વોલ્ટ મળી ગયા. હા, એટલે આને 500 બીજા કલરની પેનથી લખો. હા, આને તો 500 મળી ગયા. ચલો, પારતા પૂરી. હવે આ ત્રણેયનો વોલ્ટેજ ડ્રોપ થઈને 500 થશે. ત્રણેયનો વોલ્ટેજ ડ્રોપ થઈને 500 થશે ડેફિનેટલી ને ભાઈ. સિરીઝમાં વોલ્ટેજ એડ થાય, પેરેલલમાં ન થાય ને. પેરેલલમાં સેમ રહે. એટલે આ 500 આને મુબારક, 500 આને મળી ગયા. હવે એ જ 500 આ ટર્મિનલ અને આ ટર્મિનલ વચ્ચે 3 કેપેસિટર છે, તો 3 કેપેસિટર વચ્ચે ડિવાઈડ થાય. સિન્સ they are of same capacitance અને ચાર્જ સેમ જાય, કેમ કે સિરીઝ છે. એટલે શાંતિથી સાંભળજો હું જે બોલું છું. એટલે વોલ્ટેજ ઇક્વલી ડિવાઈડ થાય, પણ કાયમ જરૂરી નથી. ઇઝ ઇટ ક્લિયર? તો માન લો મારે આના ઉપર વોલ્ટેજ જોઈ, તો શું કરવાનું? આના ઉપર તો કે એના ઉપર ચાર્જ કેટલો આવ્યો? તો કે 1666.6. તો Q/C દરેકમાં Q/C કરી લો. 1666.6 ડિવાઈડ બાય 10 એટલે 166.6 વોલ્ટ આને મળે. આની એટલો જ મળે 166.6 અને આની એટલો જ મળે 166.6. Q/C સ્ટુડન્ટ્સ, Q/C આ રીતે કર્યું. હવે આ ત્રણે ત્રણ એડ કરું ને, V1 + V2 + V3, રાઈટ? એટલે 500 થવું જ જોઈએ, તો જ આપણું કેલ્ક્યુલેશન સાચું છે, નહીતર આપણે ભૂલ કરી છે. ક્લિયર? શાંતિથી જોવા. હું તો ઇનફેક્ટ એવું કહીશ કે આ થોડું તમારી રીતે પહેલા લખી લો, ફોટો પાડી લો, જે કરવું હોય. ડન. ચલો, હવે જે નેક્સ્ટ એનર્જી સ્ટોર્ડ ઇન અ ચાર્જ કેપેસિટર, આ તમને બુકનો ટોપિક છે.
પણ મને એવું થાય છે કે થોડાક છે ને તમને ક્વેશ્ચન્સ કરાવું, જેમ કે ઇક્વિવેલેન્ટ કેપેસિટન્સ और टोटल कैपेसिटेंस गोतवाना एक क्वेश्चन, इक्विवेलेंट कैपेसिटेंस ना एक क्वेश्चन, बराबर। चार्ज गोतवानो क्वेश्चन, वोल्टेज डिवाइडिंग रूल आना उपरथी गुजकेटमां क्वेश्चन आव्यो हतो, चार्ज डिवाइडिंग रूल अने एक हजी सेम पोटेन्शियल वाळुं। आमांथी थोडुं टर्न बाय टर्न बधुं आपणे जोई लईए, केम के आ बधुं बोर्ड अने गुजकेट लेवलनुं ज छे, ई ज करावुं छुं, बोर्ड उपर नथी, बोर्डना लेवलथी उपर नथी जतो। पण जेम के आ वोल्टेज डिवाइडिंग रूल उपरथी स्टुडन्ट्स गुजकेटमां क्वेश्चन हतो, एमसीक्यू हतो, આપણે એવું કરીએ, હવે આ ડિસ્કસ કરી લઈએ પહેલા, અને પછી આપણે એનર્જી સ્ટોરીના ચાર્જ કેપેસિટર જે તમારી ટેક્સ્ટ બુકનો છે ને એ આપણે કરશું, રાઈટ। તો અમુક સર્કિટ્સ ડ્રો કરીને આપણે સોલ્વ કરીએ કે કઈ રીતે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ગોતવાનો, કઈ રીતે ચાર્જ ગોતવાનો, આ બધી વસ્તુ આપણે હવે જોઈએ। ચલો આ જવા દઉં છું, આ તમારું ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન હતો। હવે જે ડિસ્કસ કરીએ છીએ એ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ આવી શકે છે બોર્ડ ગુજકેટની એક્ઝામમાં એમસીક્યુ તરીકે, તો એ પણ આપણે થોડું સમજી લઈએ। ડન છે? ચલો કરાવો, હવે જવા દો, ક્લિયર। તો હવે આપણે અમુક ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ માટેની સર્કિટ સોલ્વ કરીએ। યસ સ્ટુડન્ટ્સ, જેમ કે આ જો આ સર્કિટ બતાડેલી છે તમને, યુ ટુ ફાઇન્ડ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ બિટવીન પી એન્ડ ક્યુ, પી અને ક્યુ વચ્ચે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ અને પી અને આર વચ્ચે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ગોતવાનું છે। તો જો આમાં છે ને અમુક વસ્તુ ફોલો કરો, જે બે પોઈન્ટ વચ્ચે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કે ને કનેક્ટ અ બેટરી કનેક્ટ કરો। અત્યારે પી અને ક્યુ વચ્ચે કીધું છે તો મેં બેટરી કનેક્ટ કરી, પ્લસ માઇનસ તમારી ઈચ્છા, ઓકે ઓકે। તો અહીંયાથી ચાર્જ આવ્યો, આ પોઈન્ટેથી બે રૂટ પડ્યા ભાઈ, એક આમ ગયો ચાર્જ, લેટસ સે Q1, એક અહીંયા ગયો Q2, બોલો ડન। તો Q1 ચાર્જ કેટલામાંથી પાસ થયો? 1 2 3 4, ઇઝ ઇટ? ચાર્જ રિમેન્સ સેમ ઇન સિરીઝ, ચાર્જ રિમેન્સ સેમ ઇન સિરીઝ, તેનો મતલબ 1 2 3 અને 4 કેપેસિટર શેમાંથી? સિરીઝમાં, અને એની સાથે આ શેમાં થયું સ્ટુડન્ટ્સ? પેરેલલમાં। ભાઈ Q1 ચાર્જ કેટલામાંથી પાસ થાય છે? તો કે 4 માંથી। These 4 are in series and 1 is in parallel with it, is it? એટલે આનો રીડ્રો કરવું એટલે આવું થાય જો સ્ટુડન્ટ્સ, આ પોઈન્ટ P, આ C C C C, that means 1/C plus 1/C સિરીઝમાં યાર, એ તો હવે આવડે ને, 1/C plus 1/C plus 1/C plus 1/C 4/C, એટલે સિરીઝમાં શું થાય? C/4, એટલે આખું શું થઈ ગયું? C/4, રાઈટ। અને એની સાથે આ પેરેલલમાં, એટલે આ શું થઈ ગયું? C, ડન। તો નાઉ દે આર ઇન પેરેલલ, તો ટોટલ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ બિટવીન P and Q શું આવ્યું? C/4 plus C, that is 5C/4, એવડું આ, ઓકે। તો પહેલા આ PQ નો આન્સર આવ્યો 5C/4। હવે આની વાત કરીએ PR ની, જોઈ લો મેં શું કીધું, શું કરવાનું? જે બે પોઈન્ટ વચ્ચે ઇક્વિવેલન્ટ ગોતવાનું છે સ્ટુડન્ટ્સ, કનેક્ટ અ બેટરી, અને પછી ચાર્જ ડિવાઈડ કરીને તમે સોલ્વ કરી શકો છો। હવે P અને R વચ્ચે જોઈ છે, યસ, તો P અને R વચ્ચે શું કરવાનું? તો કે બેટરી P અને R વચ્ચે કનેક્ટ કરો, ધેટ્સ ઇટ। તો હવે અહીંયાથી અહીંયા બેટરી કનેક્ટ કરો, પ્લસ માઇનસ તમારા હસ્તકની વાત છે, કોઈ ઇશ્યુ નથી। કેવા સ્ટુડન્ટ્સ? હવે શું થયું? એકદમ સિમ્પલ છે। Q1 ચાર્જ 1 2 3 માંથી પાસ થયો, Q1 અહીંયાથી અહીંયા, Q2 આ બેમાં, ગોટ ઇટ? તો એનો મતલબ હવે આ 3 સિરીઝમાં, આ 2 સિરીઝમાં, અને પછી 2 પેરેલલમાં। શ્યોર? ક્લિયર? જોઈ લો Q1 એટલે C/3,
એટલે હવે આવું થશે P પોઈન્ટથી C/3 અને આ બે પણ સિરીઝમાં એટલે C/2 ઇઝ ઇટ, અને પછી બે પેરેલલમાં થયા તો C/3 પ્લસ C/2 દેટ ઇઝ 5C/6. યાર એવું તો આવડે ને, C/3 પ્લસ C/2 LCM 6 બરાબર, તો 2 પ્લસ 3 5C/6. ધીસ ઇઝ આન્સર. અહીંયા શું થાય 5C/6, 5C કેન્સલ, 6 ઉપર 3/2. જો આવડી ગયું રાઈટ. જે બે પોઈન્ટ વચ્ચે ગોતવાનું હોય ને ત્યાં બેટરી કનેક્ટ કરવાની, ધેટ્સ ઇટ, બીજું કાંઈ નથી. ક્લિયર સ્ટુડન્ટ્સ? શ્યોર? જોઈ લો તમે. આવી જાઓ નેક્સ્ટમાં. યસ, આમાં જો તમારે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ગોતવાનું છે બિટવીન A and B. A અને B વચ્ચે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ગોતવાનું છે. ધ સર્કિટ ઇઝ શોન ટુ યુ. આ ટાઈપના ક્વેશ્ચનમાં છે ને ટ્રાય ટુ સોલ્વ ધ સર્કિટ ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ, રાઈટ થી લેફ્ટ તરફ સોલ્વ કરવાની ટ્રાય કરવાની. જેમ કે ચલ હવે યાર આટલું તમને ખબર પડવી જોઈએ કે સિરીઝમાં 1/C1 1/C2 1/C3 જે આન્સર આવેલું રેસિપ્રોકલ, રાઈટ? એ ઓકે. જેમ કે મારે આ ગોતવું છે, ચલો અહીંયાથી સ્ટાર્ટ કરું. હું અહીંયાથી સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીશ, રાઈટ ટુ લેફ્ટ. જે પણ ચાર્જ અહીંયા આવ્યો સ્ટુડન્ટ્સ, જે પણ ચાર્જ આવ્યો, જે પણ લેટ અસ સે ક્યુ, આ ક્યુ ત્રણેયમાંથી નહીં જાય. કેમ? હવે ક્યાં એની પાસે કોઈ રસ્તો છે સ્ટુડન્ટ્સ? અહીંયાથી ક્યુ આવ્યો, ત્રણેયમાંથી ક્યુ જ ગયો, રાઈટ? ત્રણેયમાંથી ક્યુ જ ગયો. તો પહેલા આ ત્રણ સિરીઝમાં એક સાથે આવું નહીં કરવાનું, આ બે પેરેલલ, આ પેરેલલ, એમને એવો કન્સેપ્ટ નહીં વાપરતા. ચાર્જ ડિવાઈડ થાય તો પેરેલલ, ડિવાઈડ ન થાય તો સિરીઝ, રાઈટ? ત્રણ સિરીઝમાં થયા તો 1/3 પ્લસ 1/3 પ્લસ 1. આ એકવાર બતાડી દઉં છું, પછી તમે ફટાફટ કરી શકો છો, રાઈટ? એટલે આનો આન્સર આવે 3/3. ધીસ ઇઝ 1/C, તો C પણ 1 જ આવે, રાઈટ? ઓકે. એટલે જો એ એક અહીંયા ટર્મિનલ છે, છેડો છે, એક ટર્મિનલ અહીંયા છે, આ બે વચ્ચે હું ગોતું છું, તો મને એનો આન્સર આવ્યો 1. એટલે હું આખાને રિપ્લેસ કરી દઈશ, અને આ બે પોઈન્ટ વચ્ચે હું કેપેસિટર મૂકીશ. કેટલાનું મૂકીશ? 1 નું. એટલે અમે મૂક્યું 1 નું. એવડું સ્ટુડન્ટ્સ? તમે થોડું પોઝ કરીને જોવું હોય તો જોજો. હવે પાછો અહીંયાથી સ્ટાર્ટ કરો. કોઈ ચાર્જ Q1 અહીંયા ગયો, તો કોઈ ચાર્જ Q2 અહીંયા ગયો, તો અગેન ચાર્જ ડિવાઈડ થયો. યસ, ચાર્જ ડિવાઈડ થાય તો દે આર ઇન પેરેલલ. એક સાથે મલ્ટિપલ કેપેસિટર્સ લઈને સોલ્વ કરવાની કાંઈ જરૂર નથી, કાંઈ ઉતાવળ ન કરતા. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. 2 અને 1 પેરેલલમાં, તો અહીંયા કેટલું થશે? 2 અને 1 પેરેલલમાં હોય તો 3, રાઈટ? તો આખું થઈ ગયું. થયું. હવે અહીંયાથી ચાર્જ આવ્યો, જે પણ ચાર્જ આવ્યો, ડોન્ટ યુ થિંક કે એક જ ચાર્જ ગયો, અહીંયા આખામાં એક જ ચાર્જ ગયો, તો 3 3 3 દે આર અગેન ઇન સિરીઝ. આવડું? હવે થોડું ફાસ્ટ કર્યું. 3 3 3 1. એટલે આ બે પોઈન્ટ વચ્ચે તમારું ઇક્વિવેલન્ટ આવે 1. આવડું? અગેન કંઈક ચાર્જ અહીંયા ગયો, કંઈક ચાર્જ અહીંયા ગયો, ચાર્જ ડિવાઈડ થયો, દે આર ઇન પેરેલલ. 2 + 1 3. રેડી સ્ટુડન્ટ્સ? હવે અહીંયા તો કંઈ છે જ નહીં, તો જે પણ ચાર્જ આવ્યો એક જ રસ્તો રહ્યો. they are all in series. Their answer is 1. Is it clear? So this is how you will solve the circuit. Equivalent આવી રીતે ગોતજો. આવડું ને? નેક્સ્ટ વન. યસ, આ ટાઈપનો ક્વેશ્ચન હોય ને આને બોલે પોઈન્ટ પોટેન્શિયલ યા સેમ પોટેન્શિયલ. શું બોલે આને? સેમ પોટેન્શિયલ વાળી મેથડ કરવાની. આમાં શું કરવાનું સમજો સ્ટુડન્ટ્સ. આ એક છે ને એક કનેક્ટિંગ વાયર છે. આ વાયરના દરેક પોઈન્ટ ઉપર પોટેન્શિયલ સેમ જ હોય. એટલે સમજો શાંતિ.
એ અહીંયા આમ છે, અહીંયા વોલ્ટેજ છે, એક્ઝામ્પલ લો, એ વોલ્ટેજ છે 10, બરાબર. ડ્રોપ, વોલ્ટેજ ડ્રોપ હંમેશા ડિવાઇસ હોય ને એની એક્રોસ આવે. રેઝિસ્ટર હોય તો IR નો ડ્રોપ આવે, કેપેસિટર હોય તો Q/C નો ડ્રોપ આવે, પણ કંઈક ડિવાઇસ હોય તો ડ્રોપ આવે ને, ડિવાઇસ વગર ડ્રોપ નો આવે. એટલે કે અહીંયા 10 વોલ્ટ છે તો આ 10 વોલ્ટ, આ 10 10 10 10 10 10 10 અહીંયા સુધી 10, અહીંયા વોલ્ટેજ ડ્રોપ થાય Q/C. એટલે હવે અહીંયા 10 નો હોય, 10 માંથી Q/C જેટલો અહીંયા એક્રોસ ધ કેપેસિટર ડ્રોપ આવ્યો. માન લો આ 3 વોલ્ટ છે તો હવે અહીંયા આવે 7 7 7 7 આવી રીતે. ટૂંકમાં આ વાયરમાં બધે વોલ્ટેજ સેમ જ રહે, આમ કહું છું. આને આ સરખા નથી પણ અહીંયા બધે સરખા જ રહેશે, હું આમ કહું છું. બોલો, ક્લિયર? ક્લિયર? તો એ જ રીતે આપણે આમાં એ કન્સેપ્ટ યુઝ કરીએ તો જો તો તમે ડોન્ટ યુ થિંક કે આ ખાલી વાયર છે? હા, તો જે અહીંયાનું પોટેન્શિયલ હશે એ જ અહીંયાનું હોય. હા, વચ્ચે અહીંયા કેપેસિટર હોય તો એવું ન થાય, વચ્ચે કેપેસિટર હોય તો વોલ્ટેજ ડ્રોપ થઈ જાય તો ન થાય. એક તો નંબર ધ પોઈન્ટ્સ, એટલીસ્ટ 1 2 3 and 4, નંબર ધ પોઈન્ટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ આ બધી મેથડમાં નંબર ધ પોઈન્ટ્સ. થયું? હવે હું આવું લખી શકું, સિન્સ 1 and 3 આર એટ સેમ પોટેન્શિયલ, સાથે લખું છું. 2 અને 4 સેમ પોટેન્શિયલ ઉપર છે, સાથે લખું છું. હવે બી બોલો 4 બોલો, એ બોલો 1 બોલો, એમાં કંઈ ફરક પડવાનો નથી. એવડું સિમ્પલ વાત શું કર્યું મેં? 1 અને 3 એક જ પોટેન્શિયલ, 2 અને 4 એક જ પોટેન્શિયલ. ઇઝ ઇટ ક્લિયર? તો હવે એક કેપેસિટર 1 અને 2 વચ્ચે છે, 1 અને 2 વચ્ચે છે, 2 અને 3 વચ્ચે એક છે, 2 અહીંયા 3 અહીંયા, 3 અને 4 વચ્ચે છે તો 3 અને 4 વચ્ચે. બોલો, ઇઝી ઇઝી, એકદમ ઇઝી. 1 અને 3 સિમ્પલ વાયર છે, સાથે લખો. 2 અને 4 સાથે લખો. હવે કેપેસિટર બનાવવા માંડો ને, 1 અને 2, 1 અને 2 વચ્ચે 2 અને 3, 2 અને 3 વચ્ચે બીજું, 3 અને 4 ત્રીજું. ઘણાને એમ થાય નીચે કેમ બનાવવાનું, ઉપર ડ્રો કરું તો એક જ થાય ભાઈ, કંઈ ફરક ન પડે. તો દે આર ઓલ ઇન પેરેલલ. 3C is the answer. 3C is the answer. એવડું. આનો હજી એક ક્વેશ્ચન આપ્યો છે મેં, લેટ્સ સોલ્વ ધીસ. ટ્રાય કરો પહેલા તમે તમારી રીતે ટ્રાય કરો. ચલો, નંબર ધ પોઈન્ટ્સ, માર્ક ઇટ એઝ સેમ પોટેન્શિયલ એન્ડ ધેન ટ્રાય ટુ સોલ્વ ઇટ. 2 મિનિટ આપું છું, કરો. જો નંબર ધ પોઈન્ટ્સ 1 2 3 4 5 6 7 નંબર આપ્યા મેં, એવડું. નંબર ધ પોઈન્ટ્સ. હવે અહીંયા જો 1 3 એક પોટેન્શિયલ ઉપર, 2 4 6 એક પોટેન્શિયલ ઉપર, 5 અને 7 આવી રીતે દૂર દૂર નંબર આપવાના. વેરી સિમ્પલ. સ્ટાર્ટ મેકિંગ ધ કેપેસિટર્સ. 1 અને 2, 1 2 એક કેપેસિટર, 2 અને 3, 2 અને 3 બીજું કેપેસિટર, 3 અને 4, 3 અને 4 કેપેસિટર, 4 અને 5, 4 અહીંયા 5 અહીંયા. આરામથી જાઓ ને. 5 અને 6, 5 અને 6, 6 અને 7, 6 અને 7. ઇઝ ઇટ? એવડું. C plus C plus C, 3C. C plus C plus C, 3C. 3C in series, 1.5C is the answer. Done? Everyone? Sure? હા, હવે એક બીજી વસ્તુ ધ્યાન આપજો. આ છે ને સ્ટુડન્ટ્સ, આ કેપેસિટર છે, બરાબર? આ કેપેસિટરના 2 ટર્મિનલને હું આવી રીતે વાયરથી કનેક્ટ કરું ને તો આ શોર્ટ થઈ ગયું કહેવાય. શું થઈ ગયું કહેવાય? શોર્ટ. આ શું છે? કેપેસિટર છે, ડિવાઇસ છે. કોઈ બી ડિવાઇસ હોય, કંઈક ને કંઈક તો રેઝિસ્ટન્સ હોય જ, કંઈક ને કંઈક તો રેઝિસ્ટન્સ હોય જ.
થાય શું ખબર છે, આવી રીતે જ્યારે હું વાયર કનેક્ટ કરું ને, આ કન્ડક્ટિંગ વાયર, તો માની લો અહીંયાથી ચાર્જ આવ્યો, તો હવે અહીંયા કંઈક ડિવાઇસ છે, વાયર હશે, કંઈક તો રેઝિસ્ટન્સ હશે જ, તો ચાર્જ યા કરંટ વિલ ઓલવેઝ પ્રિફર અ પાથ વિચ ઓફર્સ લીસ્ટ રેઝિસ્ટન્સ. હંમેશા ચાર્જનો ફ્લો અથવા કરંટ જે બોલો એવા પાથ ઉપર જશે જે સૌથી ઓછું રેઝિસ્ટન્સ ઓફર કરે. તો ભાઈ અહીંયા તો ઝીરો રેઝિસ્ટન્સ છે, કોઈ ડિવાઇસ જ નથી, તો બધો ચાર્જ અહીંયાથી ફ્લો થઈ જશે. તો આનું કામ શું છે, લગાડો કે ન લગાડો બધું એક જ છે. શોર્ટ થઈ ગયું કે ભાઈ, શોર્ટમાં અને ઓલું અલગ હતું હો ભાઈ, ઓલું આવી રીતે હતું, જોજો તમે, એમાં આવી રીતે હતું, આમ હતું, જો આ ફરક છે. આનો એક ટર્મિનલ અહીંયા, વાયરનો બીજો ટર્મિનલ બીજા કેપેસિટરને અહીંયા, અને આમાં તો એક જ કેપેસિટરના બે ટર્મિનલને આવી રીતે જોઈન કરો છો. આ શોર્ટ થયું કહેવાય, આ સેમ પોટેન્શિયલ વાળો કન્સેપ્ટ. એવડું ચલો જો અહીંયા શું થાય, ઇક્વિવેલન્ટ બિટવીન એ એન્ડ બી જોઈ છે મારે, ઇક્વિવેલન્ટ બિટવીન એ એન્ડ બી જોઈ છે. શું કરવાનું, જો તો અહીંયાથી ચાર્જ આવ્યો, ગમે ત્યાં પ્લસ લો માઇનસ લો, કોઈ ઇશ્યુ નથી. આ પ્લસ આ માઇનસ, અહીંયાથી ચાર્જ આવ્યો, રાઈટ. માની લો થોડો ચાર્જ આમ ગયો, થોડો આમ ગયો. આ ચાર્જ અહીંયાથી, હવે આ તો શોર્ટ થઈ ગયું, મતલબ આ વાયર કનેક્ટ કરી દીધો છે, આ શોર્ટ છે, અહીંયાથી વાયર આમ, અહીંયાથી વાયર આમ, રાઈટ. તો અહીંયાથી જે ચાર્જ આવે સ્ટુડન્ટ્સ, અહીંયા જાય જ નહીં, બધો ચાર્જ અહીંયાથી આમ આવતો રહે. એવી જ રીતે અહીંયા જે ચાર્જ આવ્યો એ બધો ચાર્જ અહીંયાથી આમ જાય જ નહીં, બધો ચાર્જ અહીંયાથી બાયપાસ કરીને આમ આવતો રહે. એવડું ગોટ ઇટ. આવા કેસીસમાં ડોન્ટ કાઉન્ટ ધીસ કેપેસિટર, કાઉન્ટ જ ન થાય. કેપેસિટરમાં કંઈ આવતું જ નથી, તો કેપેસિટર રાખો કે ન રાખો બધું એક સમાન. તો દે આર ઇન પેરેલલ, તો યોર આન્સર વિલ બી 2C. આન્સર વિલ બી 2C. ડન ફોર વેરી શોર્ટ સર્કિટ. ઓકે આમાં પહેલું જ છે. આ મને એવું લાગે છે તમે જાતે કરશો તો આવડી જશે. યુ હેવ ટુ ફાઇન્ડ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ બિટવીન, નહીં સોરી, એ ને બી વચ્ચે ઇક્વિવેલન્ટ આપ્યું છે સ્ટુડન્ટ્સ. આની વેલ્યુ કહેવાની છે, સી ની વેલ્યુ કહેવાની છે. આમ જ સોલ્વ કરો ને, રાઈટ ટુ લેફ્ટ. ઓકે, મારે આ વેલ્યુ ગોતવાની છે, હા, કંઈ વાંધો નહીં. જે પણ ચાર્જ અહીં આવ્યો, આ બે શેમાં થાય, સિરીઝમાં. યસ, બે સિરીઝમાં થાય. તો બરાબર. હવે થોડું ફાસ્ટ કરું છું. દે આર ઇન સિરીઝ, તો 2 અને 2 1, 2 અને 2 1, અને એ ખબર પડે ને, આ બે વચ્ચેથી કાઢું છું તો એ બે વચ્ચે જોડી દઈશ, એટલે આ 1 થઈ ગયું. અહીં થયું. મેં કીધું ને સ્ટુડન્ટ્સ, બને ત્યાં રાઈટ ટુ લેફ્ટ સોલ્વ કરો એટલે બહુ પ્રોબ્લેમ ન થાય. ઓકે, હવે ચાર્જ થોડો અહીંયા ગયો, થોડો અહીંયા ગયો, દે આર ઇન પેરેલલ. યસ, તો આ આખું 2 થઈ જાય. જે પણ ચાર્જ અહીંયા આવ્યો, આ આખા રસ્તામાં એ જ ગયો. આ 2 ને 2 સિરીઝમાં, રાઈટ, 2 ને 2 સિરીઝમાં, તો 1 થઈ ગયું. હવે થોડું આને સોલ્વ કરી લઈએ. અહીંયાથી થોડો ચાર્જ અહીંયા ગયો, તો 2 and 2 આર ઇન પેરેલલમાં શું થાય, 4. શાંતિથી, એટલે હું કહું છું કે આ બધી સર્કિટ હોય ને સ્ટુડન્ટ્સ, બે કેપેસિટર લઈને જ સોલ્વ કરવાના, એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય. હવે 4 અને 2 સિરીઝમાં, 4 અને 2 સિરીઝમાં, તો 8/6, 4/3. યાર C1 C2 1 C1 પ્લસ C2, એ તમે સિરીઝ પેરેલલનો લેક્ચર જોઈ લેજો, જો એનો આવડતું હોય 4/3, એટલે અહીંયા આખું થઈ ગયું 4/3. ફોર બાય 3 અને 1 પેરેલલમાં થયા કે નહીં? દેટ ઇઝ 4/3 પ્લસ 1, 7/3. આઈ હોપ કંઈ કેલ્ક્યુલેશન મિસ્ટેક ન થઈ હોય તો સારું. 7/3. હવે 4/3 પ્લસ 1 ને,
7/3. હવે તો કોઈ રસ્તો જ નથી, ચાર્જ અહીંયાથી આમ ગયો, આમ ગયો, આમ ગયો, આમ ગયો, રાઈટ. આ બે સિરીઝમાં થયા. તો 7c/3 upon 7/3 plus c equals to 0.5, 1/2. Right? 7c/3 upon 3c plus 7/3 equals to 1/2. Right? So 7c upon 3c plus 7 equals to 1/2. Solve this. 14c, 3c plus 7, 11c equals to 7, c is 7/2 microfarad. Then students, clear? Okay. Yes, આમાં થોડું ચાર્જ ડિવાઇડિંગ રૂલ, વોલ્ટેજ ડિવાઇડિંગ રૂલ એ હજી એક લેક્ચર હું લઈ લઈશ, જેમાં ચાર્જ અને વોલ્ટેજ ડિવાઇડિંગ રૂલની ફોર્મ્યુલાસ કરાવીશ, અને then we'll switch to energy stored in a charge capacitor. Okay students? Yes, thank you.